જેવું નહીં, આ તો ચાળે પડી હ અને દોશી ખાઈ દેવું હવે મારા તો મેળ આવશે ને કેમ કે આ તો 15મી ઓગસ્ટ છે બરોબર. આજના દાડામાં દેશ આઝાદ છે તો એટલે હવે મારે ને એ ઓગણવારીમાં જવું હોય અને ઝંડો ફરકાવે કે સલામી બલામી આપી અને બે શબ્દો વાપરીએ, બે શબ્દો આપણે થોડું સારું બોલીએ તો પબ્લિકને થોડું જાણવા મળે. એટલે મને ને તે તૈયારી કરવા દેવા ઓગણવારી હમી જવાની. ઘરે જઈને જોવા દે ડોશી ચા. એ ડોશી ચા મેલો કે નહીં? ડોશી પીવાને પપકેલી છે. ચા બાને પીવો પાવડો લઈને શેતા જતો રહ્યા. નકર ડોશી મારી બેટી ઈકનતા પેલું પસાણી એમાં બૈડા મેળશે ખાલી ખોટું. હા ડોશીએ તો ચા એના પાય કશું નહીં. એ સાજી અલ્યા કેમ કઈ હેડ્યા? ઓય ઓગણવારીમાં જ જવું છે. ચમ કોમ થોડું તું તો હેડ્યો તાન. હું શેતર જાઉં તમે આબુ? અલ્યા આખી જિંદગી તીએ શેતરની ઘરની જ આવ્યો કરી બરોબર. હા કદી આમ તી કોઈ વિચાર્યું કે વલમાં કેવા તહેવારો આવે હું જોવા મળે તને કોઈ ખબર જ નહીં યાર. ચમ મારી વાત ખબર આ જોવું તને ખબર છે? 15મી ઓગસ્ટ છે યાર. આ તો ખબર જ નહીં મને. અને જો આપણે 15મી ઓગસ્ટ 1947 હા આપણો દેશ આઝાદ છે તો ના કજુ ખરી તું પૂરા અંગ્રેજોની જમીન વાઈ તૂટી જોત યાર. મિયા હોય સાજી પાવડો હોય મેલ દો. એ હે ને પેલું ના કરાય મારી વાત ખબર. હા ઉતરો લઈ જ નહીં જાય. એટલે ના લઈ જતું હોય આવા તો પણ જો આપણે ત્યાં જવાનું હા થોડું ઘણું બોલે વાપરવાનું હા. થોડું આપણે બોલવાનું ચિયું એ તો બધું હું શીખવાડીને બોલવાનું ને હેડ. એ છોકરા પેલા તિરંગાની વર રાખો ભાઈ અપન ના થાય. હા હા પેલા પરફોલ પેલા આજે આવો એક આવો હો અલ્યા સરપંચ સાહેબ તમે તો વહેલો તિરંગો ફરકાવી દીધો યાર. બહુ વાર કરી યાર. અલ્યા થોડું કોમ હતું એમ તો હેડે તો ખેતર બરોબર. આ તો રજા પાડી દીધી જમીનો મને ખબર નથી રહી. એ ખબર આખી જિંદગીની તમે એમ નહીં સરપંચ મારી તો એને ઘરે દોશીનો ત્રાસ છે યાર. ખરો તરાસ દોશીનો ત્રાસ એટલે ખેતર મેં હેડે પાવડો લઈને પછી મેં એને સમજાયો કે આજ ના જવાય. આજ તો આપણા દેશ માટેનો એક મસ્ત તહેવાર છે યાર. આપણા દેશનું જે આ નહીં કહેતા કે 15 ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો હતો. એટલે આપણે હવે એક દારૂ ના બગાડીએ કે એના પાસે આપણે જિંદગી કોઈ કોમની નહીં યાર. કોઈ કોમ નહીં આખી જિંદગી મજૂરી જ કરવાની યાર. હા અત્યારે ઊંધી આ તો બરોબર મોટા મોટા આપણા દેશના એવા નેતાઓ હતા ને જેમને અંગ્રેજો અંગત આ લડાઈ અને 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. હજુ તમે અંગ્રેજોની ગુલામી કરી કંઈ કીધી જો પણ મારું હું કેવું હોય થોડો ટાઈમ વધી ગયો બરોબર. એટલે આપણે આ તિરંગાની બધી વિધિ પતાવી અને પછી હું તમને બધી વાત કરું. એક સાથ ખડે હો, એક સાથ સાવધાન. એ અમતા હા કયો પગ ઉઠાય છીએ આવ્યો જમનો પગ ઉઠાય તો ને કે ડાબો ના ઉઠાયો હોય એને ગમે એવું નહીં ચાલે. સલામી આમ દો. રાષ્ટ્ર ગીત ચાલુ કરો. ચાલો હું કહું તમે મારા અંગાત અંગાત રાગ પૂછજો બરોબર. હા અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે સજય ગાથા જન મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે માતા કી જય. વંદે અને હું કહું અમદાજી આપણે જો આપણે આ તો આયા બરોબર ઓગણવારીમાં હવે થોડું આપણે સ્વચ્છતા પર રાખવી પડે. એટલે ના હોય ને તો અમદાજી બધી સાફ સફાઈ કરી દેવામાં ઘડી કરીને આપણે બરોબર. અને આપણા છોકરા નેતા બોલાવી દઈએ આપણે એમને સમજાવી દઈએ.
એ છોકરો નેતા તો નહીં બધા. નેતા જો आधी रोटी आएंगे तेरे को बचा અભી અમદાજી હા બે શબ્દો કહેજો પાછા. બે શબ્દો કહી દે બીજું સરપંચ બોલ છે ને? હો હો સરપંચ હા બોલજો થોડું ઘણું. છોકરાને ખબર પડી ગયા. લાઈન સાહેબ આવી જાઓ, લાઈન સાહેબ આવી જાઓ. બેજો. જવાનું. એક વાર બેહી જા અરે ઓમ રે હું કહું તમને એક વાત મારા અંગત ભારત માતા કી જય બોલવાની તમારે. ભારત માતા કી વંદે હા હવે મારી વાત હું તમને હવે બે શબ્દો કહું. આજ આપણે કયો તહેવાર કહેવાય આવ્યો? 15મી ઓગસ્ટ. શું છોકરા હોશિયાર જીવો. 15મી ઓગસ્ટ એટલે કે આપણો દેશ જે વખત અંગ્રેજ સરકાર આપણા દેશમાં રાજ કરતી હતી ને ભાઈ, ત્યારે આપણો દેશ બધી સાઈડથી એકદમ ગુલામી હતી, આપણી ગુલામી કરવી પડતી હતી. પણ આપણા દેશના નેતાઓ એવા હતા ને, ધારો કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ અને રાજગુરુ, અને આવા ઘણા નેતાઓ છે, સુભાષચંદ્ર બોઝ જેવા, પણ એ ઇતિહાસમાં વધુ એમનો નામ પણ ઓછો બતાવેલો છે. તો એમના માટે તમને એ લોકોએ આપણા પબ્લિક માટે એટલું લડ્યા પણ છેવટે અંગ્રેજોને આપણા દેશમાં તેમને હટાવી દીધા, બરોબર. અને છેલ્લે આપણે એમના ગુલામોથી આપણે મુક્તરાજ થઈ અને આપણે હજુ આપણા દેશમાં શાંતિથી જીવન જીવી શકીએ છીએ. અમદાજી કયો બે શબ્દો હા તો તમે કહી દીધું બરોબર. તો સરપંચને બે શબ્દો કહેવા હોય તો એટલે ઈસાજી તમે મોટા હો આગેવાન ગામના હો હા, હા. પછી તમે કઈ દીધું શું કરો આ તો મેં તો કીધું જ સવાલ હજુ હું આ છોકરાને કહું કે ભણવામાં એટલું ધ્યાન આપો અને ખૂબ આગળ વધો, બરોબર. હા. કેમ કે અમે તો ભણ્યા નહીં એટલે અમારા મજૂરી કઈ તૂટી જવાનો ધંધો ખાવ. અને આ હેમતાજી તો એટલી ખબર નહીં કે 15મી ઓગસ્ટ એટલે હું આ તો કશું ભણ્યા નહીં, ખાલી સાવધાન કરીને દોષીથી સાવધાન રહ્યા. એટલે હું એમનો વોઇલ આવ્યો. અને મારી બીજી વાત સાંભળો કે તમે મહેનત કરતા રહેજો ભણવામાં અને ખૂબ આગળ વધો એવી મારી વિનંતી છે. હા તો હું કહું બોલો કે હવે તમે ખૂબ પ્રગતિ કરો અને હું ભણવાનું ભણ્યા છે, બરોબર. અને ખોટી કરવાની ખોટા વ્યસન નહીં કરવાનો, આજે બધું ફરવું નહીં, ભણવામાં જ જણાવું, નવરા હવે ચોપડી લઈને વાંચવા બેસવું, બરોબર. ત્યાં હતા મૂવી રજા લેવો. જય હિન્દ, જય ભારત. હાલો ઈસાજી હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા